હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ગુજરાતી બારાક્ષરી અંગ્રેજીમાં આસાનીથી શીખીશું। અહીંયા મિત્રો તમે થંબનેલમાં જોઈ શકો છો એ પ્રમાણે આપણે બારાક્ષરીને અંગ્રેજીમાં શીખીશું। ગુજરાતી બારાક્ષરીને તમને મિત્રો સમજાઈ જાય એવી ઇઝીલી રીતથી હું તમને શીખવાડીશ, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અહીંયા તમે ડેમો જોઈ શકો છો કે આવી રીતે બારાક્ષરી આપેલી છે। પહેલા સ્વરનું તમને અંગ્રેજી આવડવું જોઈએ। એ એટલે થાય અ, ડબલ એ એટલે આ, આઈ એટલે ઈ, ડબલ ઈ એટલે ઈ, યુ એટલે ઉ, ડબલ ઓ એટલે ઉ, ઈ એટલે એ આઈ એટલે ઐ, ઓ એટલે ઓ, એ યુ એટલે ઔ, એ એન એટલે અન અથવા એ એમ પણ આવી શકે તો થાય, એ એચ એટલે અહ। તો મિત્રો આવી રીતે સ્વરનું તમને અંગ્રેજી આવડવું જોઈએ। અહીંયા તમે સ્વરનું અંગ્રેજી જોયું એ પ્રમાણે ક નું એટલે શું થાય કે, અને જ્ઞ નું શું થાય GNY। તો અહીંયા મિત્રો આપણે ક ની લાઈન આપણે જોઈ, કે એ એટલે ક, કે ડબલ એ એટલે કા। મિત્રો આ સ્વર પ્રમાણે અહીંયા તમને આપેલું છે, જોઈ શકો છો। કે એ એટલે ક, કે ડબલ એ એટલે કા અથવા કે એ પણ કહી શકો। કે આઈ એટલે કી, પછી કે ડબલ ઈ એટલે દીર્ઘ કી, કે યુ એટલે હસ્વ કુ, કે ડબલ ઓ એટલે દીર્ઘ કુ। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ઈ એટલે થાય કે એ આઈ એટલે થાય કઈ, કે ઓ એટલે થશે કો, કે એ યુ એટલે થશે કૌ, કે એ એન એટલે થાય કન, અને કે એ એમ એટલે થાય કમ, અને કે એ એચ એટલે થાય કહ। પછી ખ ની લાઈન આપેલી છે, કે એચ એ એટલે ખ, કે એચ ડબલ એ ખા, કે એચ આઈ હસ્વ ખી, કે એચ ડબલ ઈ દીર્ઘ ખી, કે એચ યુ હસ્વ ખુ, કે એચ ડબલ ઓ દીર્ઘ ખુ, કે એચ ઈ એટલે ખે, કે એચ એ આઈ ખઈ, કે એચ ઓ ખો, કે એચ એ યુ ખઉ, કે એચ એ એન ખન, કે એચ એ એચ ખહ। તો આવી રીતે મિત્રો બધી જ બારાક્ષરીની લાઈનો આવી રીતે લાઈનમાં આવશે। પછી ગ ની લાઈન જોઈ, જી એ ગ, જી ડબલ એ ગા, જી આઈ હસ્વ ગી, જી ડબલ ઈ દીર્ઘ ગી, જી યુ હસ્વ ગુ, જી ડબલ ઓ દીર્ઘ ગુ, જી ઈ ગે, જી એ આઈ ગઈ, જી ઓ ગો, જી એ યુ ગૌ, જી એ એન ગન, જી એ એચ ગહ, જી એ એચ એટલે ગહ। તો અહીંયા આપણે ક, ખ અને ગ ની લાઈન જોઈ મિત્રો। આ ત્રણ લાઈન આવડે એટલે ઓટોમેટિક તમને બધી જ લાઈન આવડી જાય। મિત્રો પહેલા તો તમને સ્વરનું અંગ્રેજી આવડવું જોઈએ, અને પછી ક ની લાઈનનું અંગ્રેજી આવડી જાય એટલે ઓટોમેટિક બધા જ આખી બારાક્ષરીનું અંગ્રેજી આવડી જાય। અહીંયા તમે ઘ ની લાઈન જોઈ શકો છો, ચ ની લાઈન જોઈ શકો છો, છ ની લાઈન અને જ ની લાઈન। ક ની લાઈન અને સ્વર બધા જ નું અંગ્રેજી આવડી જાય એટલે ઓટોમેટિક મિત્રો તમને અંગ્રેજી બારાક્ષરી છે તે આવડી જશે।